મારું નામ પ્રકાશભાઈ વાળા છે. ઉર્મિલાબેને એમની મીટિંગમાં અહીંયા મને આમંત્રણ આપ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને સાહેબ ચેરમેન સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, જેમણે એથી આરાધના બધા સહકારી મંડળીની સ્થાપના કરી અને અમારા જેવા ઘણા બધા લોકોને રોજગાર આપ્યો. કેમ કે અમે લોકો ઝીરો હતા, પણ આજે કંઈક છીએ. લોકો બોલાવે છે અમને કે આવો. અત્યારે પણ સવારે હું 6 વાગ્યાનો ઉઠ્યો છું. 6 વાગે ગઈકાલે હલો સુરેશભાઈનો મને ફોન આવ્યો કે આપણે એક મીટિંગ કરવાની છે ડાકોરમાં. ત્યાં એજન્ટનો પ્લાન આપીને એને સમજાવતો. અમે સવારે હું 6 વાગે ઉઠી ગયો, 7 વાગે અહીંયાથી નીકળી ગયો. અમે બંને જણા ત્યાં ગયા અને ત્યાંથી 3 વાગે નીકળ્યા, 2:45 વાગે. જમવાનું પણ ફટાફટ જમ્યા. કેમ કે મારે ક્યાંક મીટિંગમાં જવાનું છે, એક ઇન્ટેન્ટ. કેમ કે કોકે આમંત્રણ આપ્યું, જો હું ત્યાં નહીં જઉં તો એમનું કંઈ નહીં થાય, એમનું કંઈ નહીં બગડે, પણ મારું જે આપેલું હશે કે ભાઈ મેં કોકને આમંત્રણ આપ્યું એ હું ખોટો પડીશ. જો જે વ્યક્તિ કોઈ જગ્યાએ ખોટો પડે ને એટલે ક્યાંય ચાલે નહીં. એટલે આ ઇન્ટેન્ટથી અમે લોકો ફાસમ ફાસ અહીંયા આવ્યા ચાલુ વરસાદે અને અહીંયા મીટિંગ અટેન્ડ કરી. હવે કહેવા જઈએ કે અમારા ભાઈએ કીધું કે વાળા જ્યાં ચાલે વાળા ભાઈ ગમે ત્યાં હોય. પણ મારા ફાધરે જે સમાજમાં જ્યાં ગમે ત્યાં જાવ ને એમનું નામ હતું ડીકે વાળા. એ પ્રમાણે મારી પણ કઈ ઈચ્છા હતી કે હું કંઈક કરીશ. અમે 3 ભાઈ, એમાં હું સૌથી નાનો, કઈ ભણ્યો નહીં ખાસ, 10મું ભણ્યો. પણ જે બી કામ કરું ને દિલથી કરું, એમાં લાગી જવું, કે એમાં નિપુણતા કઈ ને. જે કામ કર્યું એમાં પણ નિપુણતા. તમને પેલા સોય દોરો આપીશ હું, સોયમાં દોરો નાખો તો આવડશે નહીં. હું અભ્યાસ અત્યારે કોઈ બી નાખી છું આવી જશે. આરાધના મેં એ સિરિયસલી લીધું, શીખ્યો. સૌથી વધારે મેં જો હેરાન કર્યા ને સાહેબને. સાહેબ પોતે કહે છે કે આજથી એક સમય પહેલા ઉર્મિલાબેનની ઓફિસે જ અમે 2 થી 3 જણા બેન, હું, ઉર્મિલાબેન અને શિલ્પાબેન, અમે સાથે જ હતા એ સમયે. ત્યારે શિલ્પાબેનનું 1,80,000 નું કામ, ઉર્મિલાબેનનું 1,90,000 અટક્યું હતું અને હું 1,60,000. ત્રણેય એક જ લાઈનમાં લાગેલા હતા. અને ત્યારે રમઝટ ચાલતી, સાહેબ નવા નવા નિયમ લાવે, આમ કરો તેમ કરો, એક્ટિવ રહો તો જ આમ થશે તેમ થશે. તો મેં સાહેબ આવું કેમ? હવે હું પહોંચવા આવ્યો ને, હવે એટલે કરવું હોય તો કરો, આમ જ થશે. એ દિવસ મારું મગજ છટક્યું, મને ખોટું લાગ્યું, ખોટું લાગ્યું. એટલે મેં કીધું આનો એન્ડ ક્યાં છે? કોઈ નિયમ લાગુ ના પડે તમે કે અહીંયા. એ દિવસ મેં મગજમાં ઠસાઈ લીધું અને કામની શરૂઆત કરી હતી. 2,20 તો છોડો, 2,40,000 બ્રાન્ચ ઓપન કરી. 2,40,000, 2,20,000 નહીં. મારો હારો બીજા મહિને કોઈ એજન્ટ તૂટી ગયો તો પાછું ભરનું માત્ર હોય ને. 2,40,000 ઓપન કરી. એ પછી મેં પર ડે રિપોર્ટ લખતો ગયો. 1 વર્ષ થયું બ્રાન્ચ ઓપનિંગ કર્યા પછી. સાહેબને મેં 18,50,000 નો રિપોર્ટ આપી દીધો. મારા ઘરે એક કટીનો પ્રોગ્રામ રાખ્યો, મિશન 2 માં મેસેજ નાખેલો ખાલી, અમુક જ લોકોને ખાલી ફોન કર્યો. બાકી તો પણ મારા ઘરે 100 થી વધારે લોકો આવ્યા હતા. એક આમંત્રણ કે ના ભાઈ પ્રકાશભાઈ ઘેર આજે જવાનું. અને ત્યારે મારું 18,50,000 નું કામ પતી ગયું. પર મંથ 1,30,000 નું કામ મારી ટીમ લાવી હતી. એની અંદર સાથ સહકાર કહીએ ને તો જે કીધું કે અત્યારે મારા પાસે જે ભૂદેવ સુરેશભાઈ દવે, એ મારા છેલ્લા એજન્ટ બનેલા. એમને આજ આયા અને બીજા લોકોની આંખો ઉગાડી. કેમ એજન્ટો ઘણા બધા હતા, મારે અત્યારે 21 એજન્ટ છે ડાયરેક્ટ. એમાંથી 10 બ્રાન્ચો છે મારી ડાયરેક્ટ. વિચાર કરો ક્યારે થાય? કેમ કે કામ કરવાનો બધાને ધક જ હોય, પણ કોકનું જોઈ ને કે ભાઈ પેલો આગળ વધ્યો, પેલો લોકો જોશે ને, એમ જ. એ પ્રમાણે અમે બ્રાન્ચ કરી એટલે બીજા લોકો મળી ગયું. છેલ્લો માણસ આવેલો બધા કરતા આગળ નીકળી ગયો. જેમ અત્યારે માર્કેટમાં ચાલે રોકેટ, કોણ? શૈલેષ વાઘેલા. એમને આ ભાઈ હમણાં આવ્યો અને અત્યારે આગળ આટલી નીકળી ગયો. એટલે આ વસ્તુ એક ખોટું લાગવું જોઈએ બધાને, તો જ કામ થશે. કેમ કે અહીંયા લાગશે ને તો જ કંઈક કરી શકશો. ઘણું બધું મને લાગ્યું. મારી જર્નીની શરૂઆત કરું તો મેં સારું કમાયું પહેલા જે સિલાઈ કામ કરતો એની અંદર. પણ હું 3 વાર બીમાર પડ્યો, 3 વાર દેવું છું. પણ મારી જાતે જ મેં મહેનત કંઈક પૂરું કર્યું છે. પણ આ શું, હર વખત જાતે મહેનત કરો, જાતે વસાવો, કંઈક એવું કામ કરો. ના કીધું સાહેબ અમારા ભાઈ કે માણસની ખેતી કરો. હવે કંઈક કરવું છે. કે હું ઊંઘી લઉં ને તો પણ મારા ઘરમાં પૈસા આવવા જોઈએ. અત્યારે હું ગમે ત્યાં અહીંયા બેઠો ને તો પણ મારું મીટર ચાલુ.
કેટલું ચાલુ એ ખબર નહીં, કેમ કે કયા ખૂણામાં કોણ એજન્ટ કેટલું કામ કરે. હમણાં 92,000 આયા મારી બ્રાન્ચમાં સિંગલ પ્રીમિયમ કીધું ને, દીકરી વાળનો ડબે એની અંદર એક એને 92,000 ભર્યા માં ડાયરેક્ટ બીજો એજન્ટ એ પણ મળવાનું. ટકાવાળી ગણશે તો આ પ્રમાણે કેટલું મળશે. એટલે ગણિત તો હવે શું કહું, હું ગણવા બંધ કરી નાખીશ. આ જ આપ બસ મજા આવે ને. આટલા સરસ પૈસા આપ્યા છો, કેમ કે તમે ગમે એટલા પૈસા નાખશો, 5 લાખ લાગીને તમે મહિને 50,000 કમાશો. આમાં શું નાખ્યું આપણે? ઝીરો. અને બન્યા શું આપણે? હીરો. તો બધાને હીરો બનવું છે ને, તો હીરો બનવા માટે ખાલી હું અમુક વાત કહીશ તમને કે શું કરવું જોઈએ. તો આરાધનામાં જો તમારે કામ કરવું પહેલી વાત તો તમે તૈયાર થઈ જાવ. પેલા તો કામ કરવું છે. જે નહીં કરવું ને એ નક્કી કરો નહીં કરવું, કાથી બંધ કરો, બેગ પાછી આપી દો. બરાબર, નક્કી કરી લો મારે આરાધનામાં કામ કરવું કે કરી બતાવવું છે, તો જ આમાં મજા આવશે. બાકી કોઈ મજા લેવાની જરૂર નથી. શાંતિ જે કરે કામ કરો કે કરે. ઓકે, તો એક આ પહેલો પોઈન્ટ થઈ ગયો કે અમારે કામ 100% કરવું છે. બીજું, જે બી કામ આમાં આયા છો તો પૂરું નોલેજ લો, કે ભણતર જરૂરી છે. છોકરો ભણશે તો જ આગળ ડિગ્રી લેશે ને, નહીં ભણે તો. એટલે આરાધનામાં તમે જેટલું ભણશો ને એટલું તમારે કામ લાગશે. એટલે એના માટે શું કરવાનું? મીટિંગ. મને ખુદને યાદ નહીં મેં કેટલી મીટિંગ ભરી હશે. સાહેબ પેલા તાંગડીઓ મીટિંગ બતા હું ત્યાં હાજર છું. હમણાં પણ વચ્ચે મીટિંગ સાહેબ કે હું નહીં કરું, તમે લોકો આવશો? હા અમે આવશું. એક દિવસ વરસાદ હતો, ફોન આવ્યો, નીકળ્યા. હા સનાતન બ્રિજ નીચે ઉભા થઈએ, વરસાદ પડે. 9:30 વાગે હાજર. એટલે નોલેજ લેવા માટે મીટિંગ જરૂરી છે. ભાઈ એવું ના કરે સારું એક દિવસ 200 રૂપિયા ભરીને મીટિંગમાં જવું. પહેલા ફ્રી મીટિંગ હતી, જેને અટેન્ડ કરીને એ ફાઈ ગયા, જેને નહીં અટેન્ડ કરી આવો 200 ભરી આવો નોલેજ લેવા. કેમ? નોલેજ લેશો તો જ કામ વધશે. તમે કંઈક નવું નહીં શીખો, તમારી ડાઉનલાઈન તમને કંઈક પૂછશે કે આનું શું, તો અડધી રાત્રે મારી ટીમ મને ડાયરેક્ટ પૂછે કે મેં કીધું કઈ બી હોય તો મને પૂછો. અહીંથી ના શો થાય ત્યારે અહીં જવાનું. સાહેબ એક પણ કોલ માં ટીમમાં આ પૂછો, એક કોલ નહીં જતો. કેમ? ટીમ જ એવી બનાવી, એ લોકો નોલેજ એવું આપ્યું. પહેલા શીખી લો કમ્પ્લીટ, પછી જ આગળ વધો. પછી એમની જોડે 20 yearનું કામ કમ્પ્લીટ પૂરું કરાવડાવો. ના કરે વાંધો નહીં, તો રવા દે, હું બીજો માણસ પકડીશ. શું માણસ આ ના કરે બીજો ના કરે ત્રીજો, કન્ટિન્યુ રહો, હાર નહીં માનવાની. કેમ કે નિષ્ફળતા સફળતાની ચાવી છે. આ રીતે કામ કરશો તો જ અબ્દુલ કલામે જેમ રોકેટ બનાવી નાખ્યું, અત્યારે સૌથી સારી આપણી મિસાઇલ આપી ગયા અબ્દુલ કલામ. આ રીતે આપણે ક્રિએટ કરીને આપણી ટીમને બિલ્ડઅપ કરશું. બીજું, ટીમને મોટિવેટ કરો ગમે ત્યારે, કે ભાઈ આવો બેસીએ, મળીએ, એને સાથે લઈએ, ગમે ત્યાં નાસ્તો કરાવીએ, ખર્ચો કરીએ થોડો. કે આપણે કરશું ખર્ચો, એને એ આપણને કમાઈને આપશે. આપણે એમને 5 રૂપિયા વાપરો, આપણને 10 પાછા મળવાના ને. એક આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની. બીજું, હર મહિને જે બી એજન્ટ છે, મારું 20,000 પત્યું, પછી મારું બીજા મહિને 22 થયું, 24 થયું, એ પ્રમાણે મેં એજન્ટ મૂક્યો કે આ એજન્ટે આટલું કામ કર્યું, એ નિપુણ થઈ ગયો, એટલે મેં બીજો એજન્ટ શોધો, એને તૈયાર કરી નાખો. પછી એને કે તું ભાઈ રેડી થઈ જા, બીજાને તૈયાર કરો. 1 by 1 તમે એક દિવસ બી કામ કરશો તો બી હું કહું છું 6 મહિનાની અંદર તમે સારા એવા લેવલમાં તમે પહોંચી જશો. નેક્સ્ટ, રિપોર્ટ લખતા શીખી જાઓ. જે આપણે રિપોર્ટ માંગે ને સાહેબ, રિપોર્ટ લખતા શીખી જાઓ. જો તમે રિપોર્ટ લખતા શીખી ગયા ને તો તમને ખબર પડશે તમારી ગાડી કેટલી ચાલી છે. આ મહિને 2 લાખ થયું, બીજા મહિને 2,40,000 થયું, 2.5 થયું, 5 થયું, આ થયું.